મોડાસાની પ્રતિષ્ઠિત એવી મોડાસા નાગરિક સહકારી બેંક માટે જે આજે ચૂંટણી છે તે શરૂ થઈ ચૂકી છે। સવારે 8ના ટકોરે જે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। મોટી સંખ્યામાં જે મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। 14,000થી જે વધારે જે શેર હોલ્ડરો છે, જે મતદારો છે તે આજે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે। 32 જેટલા જે ઉમેદવારો છે તેમનું ભાવિ નક્કી કરવા માટે જે મતદારો છે તે પોતાના આઈડી સાથે અહીંયા પહોંચી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે। તે સાથે જ વાત કરવામાં આવે જો 15 બેઠકો છે ત્યારે આજે જે બે જે પેનલ છે, વિશ્વાસ પેનલ અને જે કહી શકાય પરિવર્તન પેનલ, આ બંને પેનલો જે છે તે પોતાના ઉમેદવારો સાથે મતદાનના મેદાને છે। ત્યારે જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે મોટી સંખ્યામાં જે મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા પહોંચી રહ્યા છે। ત્યારે જે પ્રકારનો ઉત્સાહ જે મતદારોમાં જોવા મળી રહ્યો છે તે કંઈક અલગ છે। અને વાત કરવામાં આવે તો મોડાસા હાઈસ્કૂલના જે 13 જેટલા જે બૂથ છે તેના પર આખી જે મતદાનની પ્રક્રિયા છે તે વહેલી સવારથી શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે 32 જે ઉમેદવારો છે તેમનું જે ભાવિ છે તે આજે ઈવીએમમાં સીલ થશે અને તેનું પરિણામ છે તે આજે સાંજ સુધીમાં આવે તે પ્રકારની જે વાત છે તે સામે આવી રહી છે। ત્યારે જોવાનું રહે છે કે જે મતદારો છે તે વિશ્વાસ પેનલ પર વિશ્વાસ રાખે છે કે પછી પરિવર્તન પેનલ પર વિશ્વાસ રાખી અને જે સુકાન છે સત્તાનું તે આગામી સમયમાં જે પરિવર્તન પેનલ છે તેને સોંપવા માંગે છે। જોવાનું રહ્યું। ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31, અરવલ્લી। મોડાસા નાગરિક સહકારી બેંક લિમિટેડ એની 64મું વર્ષ ચાલી રહેલું છે અને નિયામક મંડળની ચૂંટણી આજે ચાલી રહી છે। એમાં 15 બેઠકો માટે ચૂંટણી ચાલી રહી છે। એમાં 12 બેઠકો સામાન્ય વર્ગની છે, 2 બેઠકો મહિલાઓ વર્ગની છે અનામત અને 1 બેઠક SC/ST વર્ગની અનામત રહેલી છે। કુલ 14,500 જેટલા સભાસદો પૈકી 10,500 જેટલા મતદારો છે અને અહીંયા સિનિયર સિટીઝનો જે મતદારો છે એમનો મતદાન માટેનો બહુ ભારે ઉત્સાહ છે અને બહુ એના માટે બેંકના મેનેજમેન્ટે બહુ સારી વ્યવસ્થા કરી છે। વ્હીલચેરની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, બેસવા માટે ખુરશીની વ્યવસ્થા છે। શાંતિપૂર્ણ મતદાન ચાલી રહેલું છે। સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો ટાઈમ છે અને 6 વાગ્યા સુધી જે મતદારો આવી ગયા હશે અંદર મતદાન એરિયાની અંદર અને જો મતદાન નહીં થયું હોય તો થોડો સમય વધારીને કોઈ મતદાર મતદાન કર્યા વગર વિના પાછા જાય એવું નહીં થાય અને એ પૂરું થાય મતદાન એ પછી એમાં ગણતરી કાઉન્ટિંગની વ્યવસ્થા ગોઠવેલી છે। એ કાઉન્ટિંગ જે અપેક્ષા છે એ પ્રમાણે 7, 7:30 વાગ્યાથી શરૂ થશે અને આજે રાત્રે પરિણામો જાહેર થશે।